પણ જે લોકોને એમ છે કે ભલે હું લાચાર થાઉં, ભલે હું પ્રેમ વગરનો હોઉં, ભલે હું આનંદ વગરનો છું, પણ એક મોટી સત્તા છે મને હેલ્પ કરશે ને તો હું બાની બહાર નીકળી જઈશ. તો હવે એ પોકાર કોને કરે? તો કે ઓલી સત્તા છે ને પોકાર કરે. અને અહંકાર આપણી અંદર હોય, ખાલી અહંકાર હોય અને બીજા અસ્તિત્વનો નકાર હોય, તો પછી જે કહે છે એવી ડિપ્રેશનની હાલત થાય. એટલે એ ડિપ્રેશનની હાલતની અંદર કોઈનો આશરો નહીં, કોઈનો સહારો નહીં, અને બહારની જે પર્સનાલિટી છે, આપણે જે માનેલું હતું એ બધું ચૂરે ચૂરા થઈ ગયું છે. હવે કોઈ આધાર નથી, તો એમ એની અંદર ડિપ્રેશન આવે. પણ આપણની અંદર એમ હોય કે કોઈ મોટી સત્તા છે, એને હું પોકાર કરીશ તો એ મને પાર કરી દેશે, તો પછી ડિપ્રેશન નહીં આવે. જેમ બાળક હોય તો બાળકને કોઈ પ્રોબ્લેમ થાય તો માને પોકાર નથી કરતો બાળક. તો આપણને પ્રશ્ન થાય તો એ જે આધાર છે એને શું કામ પોકાર ન કરી આપણે? અને પોકાર કરીને આપણે ભલે ટેસ્ટ કરી, કરે છે કે નહીં એનો ટેસ્ટ કરી, કે આપણા માટે કંઈ કાર્ય કરે છે, આપણો અવાજ સાંભળે છે, આપણે એનો ટેસ્ટ કરી. અને કોઈ પણ રીતે કોઈ એવું તત્વ તો છે જ કે હજી આ વિશ્વને ચલાવે છે, એવું તત્વ છે જ. આપણે જોઈને તો આપણને એવું લાગે છે કે એવું તત્વ છે, તો પછી એ તત્વ સહાય કરે. હું તો કઉ છું ખાલી એટલું જ હોય ને, માણસને બીજી સાધના ન કરે ને, કાંઈ સાધના ન કરે, ખાલી એ તત્વનો એક અહેસાસ કરે કે એ તત્વ આપણા હૃદયની અંદર છે. આપણે આપણા હૃદયની અંદર કોઈ પ્રશ્ન થયો અને બીજી કોઈ સાધના કંઈ કરવી નથી, કંઈ કરવું નથી, ખાલી એટલી સાધના કરવી છે કે મને કાંઈ પ્રશ્ન થાય એટલે મને ખાલી એટલું એક વિશ્વાસ છે કે અંદર એવું કોઈક તત્વ છે, મને સાંભળે છે ને સંભાળશે. હવે હું એ તત્વને મારે જે કમ્પ્લેન હોય, જે ફરિયાદ હોય કર્યા રાખું, મને આ પ્રોબ્લેમ છે, મને આમાંથી બહાર કાઢો, મને આમાંથી બહાર કાઢો, મને આમાં સહાય કરો, ખાલી આટલું જ. અને પછી એ જે કરે એને જોયા રાખવાનું, ખાલી નિરંતર આ પ્રાર્થનાની સ્થિતિમાં રહેવાનું, જ્યાં પ્રોબ્લેમ થાય જ્યાં થાય. એટલે આ જે કામ કરતું તત્વ આપણને ખબર પડશે કે આપણા માટે કામ કરે છે, તો આપણી શ્રદ્ધા જાગશે અને આપણને એમ થશે કે આ વિશ્વમાં સૌથી મોટું હેલ્પફુલ જો તત્વ હોય તો નથી પત્ની, નથી બાળકો, નથી આડોશી પાડોશી, પણ એ તત્વ હંમેશા નિરંતર આપણી કેર કરે છે એમ. એટલે કરવાનું આટલું જ છે કે એ તત્વ છે ને એ તત્વની થોડી પ્રતીતિ આપણે લેવી છે, અને એના માટે આપણે પ્રાર્થના કરી છે. કોઈ મારે જીવનનો પ્રશ્ન થયો અને હું એને પ્રાર્થના કરું છું કે મને આમાંથી બહાર કાઢો, અને આપણે એમ જોઈ છીએ કે એવી કેટલી પરિસ્થિતિ આવી કે એમાંથી આપણને કુદરતી રીતે આપણને બહાર નીકળી ગયા. તો એ આપણને સાબિતી આપે છે કે એ તત્વ છે ને આપણને સહાય કરે છે. બસ, તો એ તત્વની પ્રતીતિમાં રહ્યા રાખવાનું કે એ તત્વ જ મહત્વનું છે, બાકી આ બધું ગૌણ છે. એટલે જેટલી આ આંતર પ્રતીતિ થાય ને એટલા અંશમાં આપણને એમ લાગે કે ભલે આ દુનિયાના બધી વ્યક્તિઓ આપણી પાસે હોય, પણ એ ન હોય તો આપણે કાંઈ નથી. એ તત્વ જો આપણી નજીક ન હોય, એ તત્વ જો સહાયમાં ન હોય, તો આપણે જીરો અથવા તો પૂર્ણ રીતે ભયમાં. એનાથી જેટલો કોન્ટેક્ટ આપણો છૂટે ને એટલું ભયનું તત્વ મોટું થઈ જાય, અને જેટલા એની નજીક જાય ને નિર્ભયતાનું તત્વ આવે. એટલે ભય લાગે ત્યારે એમ સમજવાનું કે આપણે અસ્તિત્વથી જુદા થઈ ગયા છે. પ્રયોગ તો કરે છે કે નહીં, હશે કે નહીં, આપણે પ્રયોગ તો એક વખત કરી દઈએ એમ. આમ તો ચોખ્ખી વાત છે કે એ છે જ, કારણ કે એ ચેતન છે, એ જ્ઞાન છે, એ એનર્જી છે, અને આ એનર્જીનું જ બધું બનેલું છે. પણ આપણે નિશ્ચયની ભૂમિકામાં નથી આવતા. નિશ્ચયની ભૂમિકામાં જો આવી જાય ને તો આપણને નિશ્ચય થઈ જાય કે છે તો ખરું જ એમ. પછી હવે હું પહોંચી નથી શકતો એક વાત જુદી છે, પણ છે ખરું. એટલે એના માટે આપણે જે વિવેક કહી છે ને, જળ ચેતનનો, સત અસતનો, એ વિવેક એ જરૂરી છે કે કઈ વસ્તુને જળ કહેવાય ને કઈ વસ્તુને ચેતન કહેવાય, એક વખત નક્કી કરી લેવું જોઈએ.